શું તમારે હોય લાઈફ ટાઈમ ટ્રેપ મેળવી છે, પણ ક્યારે મેળવી, કઈ રીતના મેળવી અને કઈ માખી માટે મેળવી એ ખ્યાલ નથી? તો ખાસ આ વિડીયો મારો જુઓ. નમસ્કાર ખેડૂત મિત્રો, આપણે આજે તરબૂચ ટેટીની અંદર લાઈફ ટાઈમ ટ્રેપની માહિતી લઈએ. તમે આ જોઈ રહ્યા છો લાઈફ ટાઈમ ટ્રેપ આપણે તરબૂચ ટેટીની અંદર ક્યારે મેળવી જોઈએ? તો કે જ્યારે નયાની શરૂઆત થાય અને નયાની અંદર તમને ક્યાંક ને ક્યાંક તમને ડેમેજ દેખાય ત્યારે એ લાઈફ ટાઈમ ટ્રેપ મેળવી જોઈએ, ન કે એની પહેલાં. શિયાળાની અંદર આનો ડેમેજ ઓછો હોય એટલે એની પહેલાં તમે ના મેળો. અને ખાસ કરીને તમે તરબૂચ ટેટીની અંદર વેલાવાળા શાકભાજીની અંદર કુકુરબેટીની લાઈફ ટાઈમ ટ્રેપ મેળો, ન કે સોનમાખની. ઝાઝા ખેડૂત મિત્રો ભૂલ કરે છે કે સોનમાખની મેલે છે, કારણ કે એની માખી તમને વધારે દેખાતી હોય, પણ એ આપણા તરબૂચ ટેટીના વેલાની અંદર ડેમેજ કહેવરાવતી નથી. અને કઈ રીતના મેળવી જોઈએ? તો ખાસ કરીને ખેડૂત મિત્રો, લાઈફ ટાઈમ ટ્રેપ તમે મેળતા હોય તો 1 એકરની અંદર 5 મેળવી જોઈએ અને 2 ફૂટ ઓછી મેળવી જોઈએ, જેથી કરીને આપણે દવાનો સ્પ્રે મારતા હોય તો દવાનો સ્પ્રે એની અંદર લાગે નહીં અને એનું કન્ટેન્ટ ફેલ થાય નહીં અને સારી રીતના કામ આપે. અને માવો ખાઈ ગયેલ, તમાકુ ખાઈ ગયેલ વ્યસની વ્યક્તિ અને ન મિલે તો વધારે સારું, અથવા તો હાથ ધોઈને ક્યારે વ્યસનવાળા વ્યક્તિ ત્યારે માવો ખાઈ ગયેલ ન હોવો જોઈએ કે એના માવાવાળા હાથ ન હોવા જોઈએ. આ રીતના લાઈફ ટાઈમ ટ્રેપ તમારે મેળવી જોઈએ, જેથી કરીને આપણે સારી રીતના એ કામ આપે અને આપણા પ્લોટની અંદર એનો સારી રીતના ઉપયોગ આપણે કરી શકીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત. અમારા ચેનલને ફોલો અને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.